નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. અંકલેશ્વર જેડીસીમાં આવેલી જાણીતી દવા બનાવતી કંપની કેડિલા ફાર્માસ્યુટિકલ્સમાં બપોરના સુમારે એક થયેલા પ્રચંડ બ્લાસ્ટને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટના કંપનીના MPP2 પ્લાન્ટમાં ત્યારે બની જ્યારે ત્યાં સોડિયમ કાર્બોનેટ લોડ કરવાની કામગીરી ચાલી રહી હતી. કેમિકલ લોડિંગની પ્રક્રિયા દરમિયાન અચાનક થયેલા ધડાકા સાથે પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ત્યાં ફરજ બજાવી રહેલા 2 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઈજાગ્રસ્તોમાં ગડખોલની સોનમ સોસાયટીમાં રહેતા દદોલ પ્રસાદ પ્રકાશી અને અંદાડાના રહેવાસી ભાઈલાલ પરમારનો સમાવેશ થાય છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં પણ તેના અવાજથી ફાળ પડી હતી અને કંપનીના કર્મચારીઓ જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કંપનીના સેફ્ટી ઓફિસર્સ અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. દુર્ઘટનાના સમાચાર મળતા જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ કેમિકલ રિએક્શન અથવા લોડિંગ પ્રક્રિયામાં ક્ષતિ હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ ચોક્કસ કારણ FSL અને ટેકનિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બીજી તરફ અંકલેશ્વર પોલીસે પણ આ મામલે અકસ્માતના કંપનીના જવાબદાર અધિકારીઓના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઔદ્યોગિક નગરીમાં વારંવાર બનતી આવી આગની ઘટનાઓ પર એકવાર શ્રમિકોની સુરક્ષા અને કંપનીઓના સેફ્ટી ઓડિટ સામે ગંભીર સવાલ ઉભા કર્યા છે. રિપોર્ટર અવિસૈયદ, અંકલેશ્વર.